નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જુલાઈ 2026 ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે ખૂબ જ ખાસ મહિનો સાબિત થવાનો છે। આ મહિને એક પછી એક અનેક ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। ચાલો જાણીએ આખું શેડ્યુલ। 3 જુલાઈ 2026 ના રોજ એક સાથે 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે। સૌપ્રથમ કર્મનું રહસ્ય, જે એક સસ્પેન્સ ભરપૂર ક્રાઇમ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે। બીજી ફિલ્મ છે અઘરું છે યાર, જે એક રોમાન્ટિક ફેમિલી ડ્રામા છે। આ ફિલ્મમાં જસવંતભાઈ ગાંગાણીના દીકરા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। અને જે ત્રીજી ફિલ્મ છે કલાપી, જે મહાન કવિ જીવન પર આધારિત એક બાયોગ્રાફિક ડ્રામા ફિલ્મ છે। હવે વાત કરીએ 10 જુલાઈ 2026 ના આ દિવસે પણ 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે। પહેલી ફિલ્મ છે રંગા, જે એક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે, જ્યારે બીજી ફિલ્મોમાં અભિનેત્રી મમતા સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। આ એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ હશે। ત્યારબાદ 16 જુલાઈ 2026 ના રોજ પણ 2 ફિલ્મો રિલીઝ થશે। પહેલી છે હેપી હુર્રે, જે એક એડવેન્ચર ફેન્ટસી થ્રિલર ફિલ્મ છે, અને બીજી છે કાનો, જે એક ભક્તિમય ડ્રામા ફિલ્મ તરીકે દર્શકો સમક્ષ આવશે। ત્યાર પછી 17 જુલાઈ 2026 ના રોજ ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક ખાસ ભેટ છે। હિતેન કુમારની સુપરહિટ કલ્ટ ક્લાસિક ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રીત લગભગ 21 વર્ષ પછી ફરીથી સિનેમાઘરોમાં રી-રિલીઝ થઈ છે। જો તમે આ ફિલ્મ મોટા પડદા પર ક્યારેય ન જોઈ હોય તો હવે ફરી એકવાર તક મળશે। મિત્રો, મેં તો પાલવડે બાંધી પ્રીત અને હિતેન કુમારની રી-રિલીઝ મૂવીનું લિસ્ટ ઉપર આઈ બટનમાં તમને જોવા મળી જશે। ત્યારબાદ વાત કરીએ 24 જુલાઈ 2026 ના રોજ હિતેન કુમાર અને હિતુ કનોડિયાની કોમેડી ડ્રામા ફિલ્મ નાયક નાલાયક દર્શકોના મનોરંજન કરવા માટે સિનેમાઘરોમાં આવશે। અને અંતમાં 31 જુલાઈ 2026 ના રોજ ડમરૂ નામની ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ રિલીઝ થશે। તો મિત્રો, કુલ મળીને જુલાઈ 2026 ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે મનોરંજનથી ભરપૂર મહિનો બનવાનો છે। હવે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો કે આ તમામ ફિલ્મોમાંથી તમે સૌથી વધુ કઈ ગુજરાતી ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છો। જો તમને ગુજરાતી ફિલ્મો વિશેના આવા જ અપડેટ સમાચાર અને રસપ્રદ માહિતી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું ફરી એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય માતાજી।